દ્રોણ મહારાજ હથિયાર મૂકી દે, કારણ કે ધર્મરાજ સત્યના ઉપાસક છે. જે બન્યું નથી એ કેમ બોલે? યુધિષ્ઠિરને કહ્યું કે અશ્વત્થામા નામનો હાથી મરાયો છે, તમારે માત્ર એટલું જ કહેવાનું છે, અશ્વત્થામા મરાયો નરો વા કુંજરો વા. અશ્વત્થામા મરાયો માણસ છે કે હાથી મને ખબર નથી. અને કુરુક્ષેત્રના રણ મેદાનમાં યુધિષ્ઠિર બોલ્યા અશ્વત્થામા હતઃ. અને આ શબ્દ દ્રોણ મહારાજે સાંભળ્યો, કાને અથડાયો અને કોના મુખમાંથી નીકળ્યો આ શબ્દ? ગો. આ તો યુધિષ્ઠિરના મુખમાંથી. અને દ્રોણ મહારાજે હથિયાર હેઠા મૂક્યા. એ જ ક્ષણે 1.25 ફૂટ હાલતો રથ યુધિષ્ઠિરનો નીચે. અર્ધ સત્ય ક્યારે હોય જ ન શકે, સત્ય પૂર્ણ હોય. અર્ધ સત્ય એ ભ્રામક વાત છે, હોય જ ન શકે. એને ખંડોમાં વિભાજિત ન કરી શકાય. અને એથી એ અડધું ન હોય. અસત્ય હોઈ શકે યા તો સત્ય હોઈ શકે. અડધું સત્ય અને અડધું અસત્ય ન હોય. સત્ય ધર્મ છે અને અસત્ય અધર્મ છે. નહીં અસત્યાત પરો અધર્મ. અસત્ય જેવો બીજો કોઈ અધર્મ. તો આ સત્યની આરાધના, આ સત્યની ઉપાસના, એનું નામ છે ધર્મ. સત્ય શાશ્વત છે એટલે કે અવિનાશી છે. અને એ કેવો છે? નિત્ય છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. નિત્ય શું તે જણાય અને તે શું સમજાય તો અનિત્યથી વિયોગ થાય અને નિત્યની સાથે સંયોગ થાય. જાણ્યા વગર કોઈ વસ્તુ પર વિશ્વાસ આવે? વિશ્વાસ વિના પ્રેમ ન થાય અને પ્રેમ વિના પ્રાપ્તિ નહીં. એટલા માટે પહેલા જાણો. જાણવા માટે શું છે કે ભાઈ વેદ છે. વેદ નથી સમજાતા કે એનો સાર શું છે? શ્રીમદ ભાગવત. જાણ્યા વિના તમે કોઈનો વિશ્વાસ કરો? કોઈ દિવસ ભરોસો કરો? ભીડમાં આપણે રસ્તામાં ચાલ્યા જતા હોય, કોઈ અજાણ્યો માણસ નીકળે કે ઉભો રહે ને, હાલે આ 35,000 રૂપિયા તું રાખજે ને, હમણાં આવું છું. આપણે એમને ઓળખતા નથી, એમને પૈસા આપીએ ખરા? વિશ્વાસ થાય? જાણ્યા વિના વિશ્વાસ નહીં. ભગવાનમાં વિશ્વાસ ક્યારે થાય? ત્યારે એ તત્વને આપણે જાણીશું ત્યારે. અને એ તત્વને જાણવા માટે એનું જ્ઞાન જરૂરી છે. અને એટલા માટે કહ્યું છે શ્રીમદ ભગવદ ગીતામાં કે જ્ઞાન સમાન બીજું કોઈ પવિત્ર નથી. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર નિહ વિદ્યતે. આ જ્ઞાન થાય ને ત્યારે પોતાની જાતનું પહેલા તો જ્ઞાન થાય, હું કોણ છું. પછી આ જગતનું જ્ઞાન થાય કે આ જગત કોના દ્વારા રચાયું છે. અને ત્રીજું જગદીશનું જ્ઞાન થાય. જાણશું એટલે વિશ્વાસ થશે. વિશ્વાસ થશે એટલે પ્રેમ. વિશ્વાસ છે ને પ્રેમનો પિતા છે. વિશ્વાસથી પ્રેમ જાગે. જો પતિ પત્નીમાં પરસ્પર વિશ્વાસ ન રહે તો પ્રેમ રે કરો? એક વાર દાંપત્યમાં શંકા ઘૂસી ગઈ તો પ્રેમ વેરાઈ જાય અને પ્રેમ વિના પ્રભુની પ્રાપ્તિ નહીં. પ્રેમનું મૂલ્ય ચૂકવવું પડે. બોડાણાની ભક્ત બોડાણાની સાથે પ્રેમ વશ પ્રભુ આવ્યા ડાકોરમાં છે. અને એટલા માટે સત્ય એ પરમ. ગાયત્રી મંત્ર એ બીજ છે અને એ બીજમાંથી જે વૃક્ષ થયું એ વેદ, અને એ વેદ રૂપી વૃક્ષને જે ફળ લાગ્યું એ શ્રીમદ ભાગવત.
यत्राधिकृत्य गायत्री वर्ण्यते धर्मविस्तरः वृत्रासुरवधोपेतं यत् भागवतं विदुः। गायत्री मंत्र गायत्री मंत्रना કેટલા અક્ષર છે? 24 અક્ષર ગાયત્રી મંત્રના છે। ભગવાનના અવતાર કેટલા છે? 24। ગુરુદત્ત મહારાજના ગુરુ કેટલા છે? 24। આ કેટલા તત્વનું શરીર છે? 24। જૈનોના તીર્થંકર કેટલા છે? 24। તો પરમાત્માના શબ્દો પણ 24। એનો આંકડો બતાવે પરમાત્માનો। પ એટલે 5, ર એટલે 2, એમાં મા આવ્યો એ 4.5, અ 8 અર્ધો ત 8 બતાવે અને એ પાછો મા એટલે 4.5, એનો કુલ સરવાળો થાય 24 એટલે પરમાત્મા। ભગવાનના અવતરણ છે 24 अक्षर 24 परम पुनीता इनमें बसे शास्त्र श्रुति गीता। तो नियम एवो छे कि जे मंत्रमा धीमहि शब्द आवे ते मंत्रने गायत्री मंत्र गण्यो छे। गायत्री मंत्र में पण धीमहि आवे ने ओम भूर्भुवस्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जे मंत्र में धीमहि शब्द आवे ई गायत्री मंत्र बनी जाए।